આજે આપણે બનાવીશું લચકો મોહનથાળ, તે પણ માઇક્રોવેવમાં, જે 10 જ મિનિટમાં તૈયાર થઈ જશે. ચણાનો કકરો લોટ લઈશું, તેમાં ઘી મેલ્ટ કરીને એડ કરીશું. તેને મિક્સ કરીને 2 મિનિટ માટે માઇક્રોવેવમાં મૂકીશું. માઇક્રોવેવને મેં 5 મિનિટ માટે પ્રીહીટ કરી લીધું હતું. 2 મિનિટ પછી તેને ફરીથી મિક્સ કરી લઈશું અને તેને ફરીથી 2 મિનિટ માટે માઇક્રોવેવમાં મૂકીશું. ચણાનો લોટ શેકાઈ ગયો છે અને તેની સ્મેલ પણ આવી રહી છે. હવે તેને મિક્સ કરીને તેમાં દૂધ એડ કરીશું. દૂધ એડ કરીને ફરીથી 2 મિનિટ માટે માઇક્રોવેવ કરીશું. ટોટલ મેં 3 વાર 2-2 મિનિટ માટે માઇક્રોવેવમાં મૂક્યું હતું. ત્યાં સુધી ચાસણી રેડી કરી લઈશું. પાણીમાં ખાંડ એડ કરી કેસર એડ કરીશું. આ ચાસણીમાં કોઈ પણ તારવાળી ચાસણી નથી બનાવવાની, ફક્ત ચીકાશ આવે તેવી જ ચાસણી રેડી કરીશું. ચણાનો લોટ એકદમ દાણેદાર થઈ ગયો છે. તેમાં થોડી ચાસણી એડ કરીશું. તેમાં મેં ઇલાયચી પાવડર પણ એડ કર્યો હતો. આ મોહનથાળ ગરમા ગરમ એટલો ટેસ્ટી લાગે છે કે વારંવાર બનાવવાનું મન થશે. તમે પણ ટ્રાય કરો મારી આ રેસીપી. આવજો. જય શ્રી કૃષ્ણ.